Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, today we are going to study financial management, and in that we had already completed unit number 1. Today we are going to start unit number 2, that is sources of finance 1, right? So, let us begin with the introduction કે sources of finance એટલે શું. તો વી ઓલ નો કે ફાઇનાન્સ છે એ લાઈફલાઇન છે બિઝનેસ માટે, રાઈટ. એ એક જેમ બોડીમાં બ્લડના ફ્લોની જરૂર પડે એવી રીતના જ બિઝનેસ યુનિટમાં ફાઇનાન્સની જરૂર પડે ટુ કીપ ધ બિઝનેસ યુનિટ અલાઇવ એન્ડ એક્ટિવ. કોઈ પણ બિઝનેસ યુનિટ છે એ સફિશિયન્ટ ફાઇનાન્સ વગર ચાલતું નથી. બહુ વધારે ફાઇનાન્સ હોવું એ બી સારું નથી, કારણ કે એના કારણે તમારું કેપિટલ છે એ બ્લોક થઈ જાય છે, રાઈટ. અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ ઊભા થાય છે. અને જો ફાઇનાન્સની શોર્ટેજ ઊભી થઈ જાય, અછત ઊભી થાય, તો દેટ ઇઝ ઓલ્સો નોટ ગુડ. કે જે વસ્તુમાં તમારે જે ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું એ તમે ફર્ધર ન કરી શકો બિકોઝ તમારી પાસે એ ટાઈમે ફાઇનાન્સ નહોતું. એન્ડ વન્સ યુ લૂઝ ધ ઓપોર્ચ્યુનિટી ઇટ નેવર કમ્સ બેક. બરાબર. તો એના કારણે બહુ વધારે ફાઇનાન્સ હોય તો બી એક બ્લોકેજ ક્રિએટ કરે છે, અને જો એની અછત હોય, શોર્ટેજ હોય, દેન ઓલ્સો ઇટ ઇઝ ક્રિએટિંગ પ્રોબ્લેમ. બરાબર. ફાઇનાન્સની પોતાની કોસ્ટ છે, બરાબર. જો મેનેજમેન્ટ ફાઇનાન્સ છે એ બહુ હાયર કોસ્ટે લાવે તો આની સીધી અસર છે એ પ્રોફિટ ઉપર થાય છે, કારણ કે પ્રોફિટ પછી જે આપણને થવાનું હોય ફાઇનાન્સમાંથી એ ઘટી જાય છે બિકોઝ વિચ વી હેવ બોટ દેટ ઇન હાઈ, રાઈટ. અને as the management does not get the sufficient returns, it incurs loss. અને સામે જો મેનેજમેન્ટને સફિશિયન્ટ ફંડ્સ ન મળે તો એના કારણે લોસ થવાની પૂરેપૂરી શક્યતા છે. તો મેનેજમેન્ટ છે, રાઈટ, એ એવી ટ્રાય કરે છે કે બેસ્ટ વેમાં એના સોર્સીસ ઓફ ફાઇનાન્સ છે યુટિલાઇઝ કરે, રાઈટ, કે જેનાથી એક્સપેક્ટેડ રિટર્ન્સ છે એ મળે, જેટલી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે મળે, અને એમના જે ફાઇનાન્સ કોસ્ટ છે, રાઈટ, એ પોતાના બજેટ અકોર્ડિંગ મળે એવી રીતના બેસ્ટ ટ્રાય કરે છે, રાઈટ. સો દેટ ઇઝ ધ મેઇન વર્ક ઓફ ફાઇનાન્સ મેનેજર. અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, રાઈટ, બિફોર કન્સિડરિંગ ધ ડિફરન્ટ sources of finance or its cost, it has to take into consideration the points like, બરાબર. ફાઇનાન્સ મેનેજમેન્ટમાં કે જ્યારે આપણે અલગ અલગ સોર્સીસ ફાઇનાન્સના નક્કી કરીએ, એની કોસ્ટ નક્કી કરીએ કે કેમાંથી કેટલું રિટર્ન મળશે, ક્યાં સુધીની કોસ્ટ અફોર્ડ કરવી પડશે, રાઈટ. તો એની પહેલાં અમુક વસ્તુ છે એ ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલાં તો ટાઈમ, બરાબર, કે ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ છે તો એનો ડ્યુરેશન, કે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ એન્ડ શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. જનરલી 1 વર્ષથી વધારે હોય એને લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ કહેવાય. 1 વર્ષથી અંદર હોય તો દેટ ઇઝ શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ, બરાબર. લોંગ ટર્મમાં બી 2 ટાઈપ છે, કે મિડ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ એન્ડ લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. તો જે 1 થી 5 વર્ષ વચ્ચે હોય એને મિડ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ કહેવાય, રાઈટ. અને જે 5 વર્ષ કરતાં વધારે હોય એને લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ કહેવાય, રાઈટ. સો વાઇલ કન્સિડરિંગ ધ ડિફરન્ટ સોર્સીસ ઓફ ફાઇનાન્સ, ટાઈમ પીરિયડ ઇઝ કન્સિડર. તમારે કેટલા ટાઈમ માટે જોઈ છે એ એક સૌથી પહેલો એલિમેન્ટ છે દેટ ઇઝ ટુ બી considered, right. So this was an overall introduction related to sources of finance, right. Now we are going to discuss security financing. So in security financing, directors of the company has the option of borrowing capital from the open market in the form of shares, debentures or bonds, બરાબર. કે સિક્યોરિટી ફાઇનાન્સિંગમાં ડાયરેક્ટર શું કરે છે
કે એને કેપિટલની રિક્વાયરમેન્ટ છે, બરાબર. બે ટાઈપના કેપિટલ હોય, દેટ ઇઝ ઓનર્સ ફંડ અને બોરોડ ફંડ, કે પ્રોપરાઇટરનું પોતાનું, બરાબર. અને બીજું છે એ બોરોડ ફંડ, કે તમે બહારથી રૂપિયા લાવો છો, બરાબર. તો હવે બોરો કરવા માટે અમુક વેઝ છે, જેમ કે તમે ઓપન માર્કેટમાં શેર્સ ઇસ્યુ કરી શકો, ડિબેન્ચર્સ કરી શકો અને બોન્ડ્સ કરી શકો, બરાબર. એક્સપ્લેનેશન ઓફ શેર્સ એન્ડ ડિબેન્ચર્સ ઓફ ધ સિક્યોરિટી ટાઈપ ઓફ ફાઇનાન્શિયલ રિસોર્સિસ કેન બી પ્રેઝન્ટેડ એઝ અંડર. તો પેલું એલિમેન્ટ્સ ઓફ શેર, કે પહેલાં આપણે શેર્સને સમજવાનું છે કે શેર્સ એટલે શું. આઈ થિંક યુ ઓલ આર અવેર અબાઉટ કે એકચ્યુઅલી શેર્સ એટલે શું. તો company is such an organization in which the capital of the company is divided among several people in small proportions, અને આ સ્મોલ proportions છે એને શેર્સ કહેવામાં આવે છે. તો કંપની છે એ એક એવી ઓર્ગેનાઇઝેશન છે કે જ્યાં કંપનીનું કેપિટલ છે એ બહુ નાના પોર્શનમાં સેવરલ પીપલ વચ્ચે ડિવાઇડેડ છે, કે જેટલો તમારો શેર એટલો તમારો પ્રોપ્રાઇટરી રાઇટ, ઓનરશિપ રાઇટ, બરાબર. અને આ જે સ્મોલ પ્રોપોર્શન્સ છે, બરાબર, એને શેર્સ કહેવામાં આવે છે. અને પર્સન જે શેર્સને હોલ્ડ કરે છે, જેના શેર્સ છે એને શેર હોલ્ડર્સ કહેવામાં આવે છે. તો ધ શેર હોલ્ડર્સ હોલ્ડ્સ ધ ઓનરશિપ રાઇટ ટુ ધ પ્રોપોર્શન ઓફ હિઝ શેર, બરાબર. જેટલા શેર્સ આપણી પાસે એટલો આપણો ઓનરશિપ રાઇટ, એટલો આપણો પ્રોપ્રાઇટરીશિપ રાઇટ, એટલી આપણી માલિકી, બરાબર. thus share is the interest of the member which can be measured in money, બરાબર. શેર્સ છે એ એક ઇન્ટરેસ્ટ ઓફ ધી મેમ્બર છે, બરાબર. અને ઇટ કેન બી મેઝર્ડ ઇન ટર્મ્સ ઓફ મની, કે એની મોનિટરી વેલ્યુઝ હોય છે, રાઈટ. સો બાય પરચેઝિંગ શેર્સ ઓફ ધ કંપની વી ગેટ ધી ઓનરશિપ રાઇટ્સ. શેર છે એ મૂવેબલ એસેટ છે, બરાબર, ઓફ ધી શેર હોલ્ડર્સ. વી કેન ફ્રીલી ટ્રાન્સફર. જ્યારે મને એવું લાગે કે મારે શેર્સ વેચી દેવા છે તો હું વેચી બી શકું, અને મને ગમે ત્યારે એવું લાગે કે મારે શેર્સ પરચેસ કરવા છે તો ઇવન આઈ કેન પરચેઝ ઇટ, રાઇટ. સો ધ શેર હોલ્ડર કેન ફ્રીલી ટ્રાન્સફર ઓર સેલ ઓફ his shares subject to the provisions of Companies Act and Articles, કે એ મેન્શન્ડ જ છે કંપનીઝ એક્ટના આર્ટિકલ્સમાં, કે એઝ એન્ડ વેન, જ્યારે પણ તમારે શેર્સ વેચવા હોય તો તમે વેચી શકો, એન્ડ વેન એવર યુ વોન્ટ ટુ પરચેઝ ઇટ યુ કેન પરચેઝ, રાઇટ. તો એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ શેર્સ. તો એસેન્શિયલ એલિમેન્ટ્સ કયા કયા છે શેર્સના? તો પહેલું, શેર ઇઝ ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી શેર હોલ્ડર ઇન ધ કંપની વિચ કેન બી મેઝર્ડ ઇન મની. હમણાં જ આવ્યું કે શેર છે એ ઇન્ટરેસ્ટ છે શેર હોલ્ડર્સનો કંપનીમાં, અને એને મોનિટરી વેલ્યુઝમાં તમે મેઝર કરી શકો. Second point is share is the portion of the capital of the company. Obviously you are investing in the company, અને શેર્સના ફોર્મમાં કંપનીને કેપિટલ મળે છે, રાઈટ. તો ફોર દેટ રીઝન એ એક પોર્શન છે ઓફ ધ કેપિટલ ઓફ ધી કંપની. મૂવેબલ એસેટ છે, રાઈટ. એઝ આઈ સ્ટેટેડ અબાઉ કે શેર્સ છે એ મૂવેબલ એસેટ છે શેર હોલ્ડર્સની. અને બીજી વસ્તુ, શેર્સ છે કેન બી ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ, બરાબર, કે કંપનીના એક્ટ્સ અને આર્ટિકલ્સમાં મેન્શન કરેલું જ છે કે યુ કેન ઇઝીલી ટ્રાન્સફર ઇટ, બરાબર. તમને જ્યારે એવું લાગે કે સેલ કરવા છે તો યુ કેન સેલ ઇટ, એન્ડ વેન યુ ફીલ ટુ પરચેઝ યુ કેન પરચેઝ ઇટ, રાઈટ. Then shareholders gets portion from profit on the basis of his shares, બરાબર. જેટલા તમારી પાસે શેર્સ હોય અને જેટલું પ્રોફિટ થાય, બરાબર, એ અકોર્ડિંગ તમને ડિવિડન્ડ મળે છે, બરાબર. તો ડિવિડન્ડ છે એ એક તમારી ઇન્કમ થઈ, બરાબર. અને જ્યારે પણ કંપનીને પ્રોફિટ થાય ત્યારે એ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરે છે, રાઈટ. સો ઇન શોર્ટ, પોર્શન ફ્રોમ પ્રોફિટ છે એ ડિવિડન્ડ છે, રાઈટ. So that is the benefit that shareholders are getting. So as per section 86, the shares to be issued from share capital in the following two types, બરાબર. બે ટાઈપમાં શેર્સ છે જનરલી ડિસ્ટ્રીબ્યુટેડ છે, બરાબર. પહેલું છે ઓર્ડિનરી શેર્સ અને બીજું છે પ્રેફરન્સ શેર્સ, બરાબર. બે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, right. So types of shares ma you can see on page number 45
વી આર રિફરિંગ સી જમનાદાસ એન્ડ કંપની, રાઈટ. તો એમાં તમને આપેલું છે કે ટાઈપ્સ ઓફ શેર્સ, એમાં 3 છે એ પોર્શન પાડેલા છે, દેટ ઇઝ પ્રેફરન્સ શેર્સ, ઓર્ડિનરી શેર્સ એન્ડ ડિફર્ડ શેર્સ. બરાબર. તો પ્રેફરન્સ શેર્સ એકચ્યુઅલી તમને આ જે ફિગર આપેલું છે એમાં ઓર્ડિનરી શેર્સની અંદર ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, પાર્ટિસિપેટિંગ બધું આપેલું છે, બટ ઇટ ઇઝ નોટ સો, રાઈટ. પ્રેફરન્સ શેર્સના એ ટાઈપ્સ છે, બરાબર. આ જે 8 ટાઈપ્સ તમને અહીંયા દેખાય છે, બરાબર, દેટ ઇઝ ઓફ પ્રેફરન્સ શેર્સ. તો ઓર્ડિનરી શેર્સનો એરો રિમૂવ કરીને તમે એ પ્રેફરન્સ શેર્સમાં ઇન્ક્લુડ કરી દેજો, રાઈટ. સો પ્રેફરન્સ શેર્સના ટોટલ 8 ટાઈપ્સ છે, that is cumulative preference shares, non-cumulative, participating, non-participating, redeemable, non-redeemable, convertible and non-convertible, right. So that these are the preference shares, then ordinary shares and then deferred shares. બરાબર. તો આટલા ટાઈપના શેર્સ છે. એન્ડ in the next session we are going to take a look over it in detail. બરાબર. આજે 3 ટાઈપના શેર્સ અહીંયા આપેલા છે, એમાં ફર્ધર આપણે ડિટેલમાં નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરશું, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.